હાલો હાલો તમે કઈ જગ્યાએ છો વિજયભાઈ? હું ત્યાં આવું તમ તાર તમારે મારું કામ હોય બરોબર છે. તમે ખુલ્લી ડાકીઓ મારવા શીખ્યા છો બધાને એટલે તમે કયો તમ તારે તમે બીજાને બહારથી બધાને બોલાવી તમે ખુલ્લી ડાકીઓ મારવા શીખ્યા છો? હા તે તમે કયો તમ તારે તમે કયો ને આવું તમ બરોબર થોડું આવવાનું હોય અમે આવી યાર. હા તમે કહેતા હો. તમે તમારા ઘરનો વહીવટ કરો, અમારા ઘરનો વહીવટ કરવા ન આવો બરોબર. તમારે જાતને ન દેખાડો અસલી. હે એટલે જાત કોણ દેખાડવાની વાત કરે છે ભાઈ? અરે જાત કોને દેખાડવી છે? હું દેખાડું અહીંયા જાત તમને? કાઢી નાખ્યો એને. હવે આ જે રેકોર્ડિંગ સાંભળ્યું ને એમાં જે બેન કહે છે ને કે તમારી જાત ન દેખાડો અસલી, એમાં મૂળ તકલીફ એવી છે કે એ બેનના ઘરવાળાને ધંધો કરવો ઇંગ્લિશ દારૂનો. ફેમિલીમાં જે લોકો બીજા છે એને ગૌચરમાંથી માટીયું ખોદી અને વેચવી. એટલે 2-3 દી પહેલાં એનું એક જેસીબીને 2 ટ્રેક્ટર પકડાણા હતા, જેના અનુસંધાને એ લોકોએ અમારી માથે આક્ષેપ નહીં કે તમે કીધું હતું અને તમારા લીધે આ પકડાણા છે. હવે ઓલી આપણે તો માનતા નથી પણ ઓલાની જેવું કે હનુમાન તો છે નહીં, છાતી શ્રીને દેખાડી દઈ કે ભાઈ આ ટ્રેક્ટર અમે નથી પકડાવ્યા એમ. એટલે મૂળ તકલીફ ભાઈને એવી થઈ તો હમણાં એણે મને ફોન કર્યો ને, એટલે સોરી અમે એને ફોન કર્યો હતો કેમ કે એને કહેવા કે ધંધો બંધ કરી દેવાય, આ ન કરાય. કેમ કે ખોટી રીતે આપણા નામ આવે તો પછી ખોટો ધંધો ન કરાય. એટલે એ મને કહેતો હતો કે ભાઈ તો તું ક્યાં નહીં આવી જાવ. એટલે મેં એવું કીધું કે ભાઈ તમારું રજપૂત પણ તમારી પાસે રાખજો. એટલે બીજી વાર આ ફોન કર્યો એમાં ભાઈથી જ ન પોગાણું એટલે એના ઘરના એવું કહી દીધું કે તમારી જાત છે ને એ અસલી ન દેખાડતા. તો એ જાત દેખાડવા અત્યારે તો હું દામનગર પોલીસ સ્ટેશન જાવ જ છું અને સવાર સુધી મને ખબર પડી જાય કે આ જાતનો શાળો કે કરાય કે ન કરાય. પણ ત્યાં સુધી આને રાતે નીંદર આવે ને એવી 2-3 લોરીઓ સંભળાવો એટલે ખબર પડે કે આવી જાતિવાળા ધંધા ન કરાય.